નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। વાત કરીએ આજના સમાચારની તો ખેડૂતના દેવા માફી અંગે જાહેરાત। ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત 9મા ક્રમે છે। એક માહિતી મુજબ ગુજરાતમાં 37,28,139 ખેડૂતોએ કૃષિ લોન લીધી છે। 3,728 લાખ ખેડૂતોને માથે 98,285 કરોડનું દેવું છે। લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂત માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે। જ્યારે તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે, ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આ દેવા માફીનો મુદ્દો ચર્ચામાં છે। ત્યારબાદ ખેડૂતોને 10,000 રૂપિયા સહાય। ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર। હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગ પરિવારોને 10,000 બેક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે, જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, જે વધારીને 10,000 કરવામાં આવી છે। ત્યારબાદ રાશન કાર્ડ ધારકોને મળશે મફત વસ્તુ। જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળશે। મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો હતો અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે। 1 ફેબ્રુઆરીથી અંદાજે 80 કરોડથી વધુ લોકોને માત અનાજની સુવિધા મળશે। આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો કાયદો મળશે। ત્યારબાદનું વાવાઝોડું આવી રહ્યો છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરીના અંતમાં વાવાઝોડું આવવાનું છે। ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાયું છે, જેની ભારતના પશ્ચિમી ભાગ ઉપર અસર થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી જાન્યુઆરીએ ગુજરાતમાં જોવા મળશે, તેથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે। અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। જાન્યુઆરીએ પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે।